બિઝનેસ એકાઉન્ટિંગ 6 ઓડિટિંગ યુનિટ ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન આજે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન પહેલાં ચેપ્ટરની અંદર પહેલાં યુનિટની અંદર શું શું ઇન્ક્લુડ થશે એમાં એક ઓડિટિંગના સ્કોપ, ઓબ્જેક્ટિવ્સ, પછી ઓડિટ પ્રોગ્રામ, ટાઈપ્સ ઓફ ઓડિટ, ઈડીપી, કમ્પ્યુટરાઇઝ ઓડિટિંગ એ રિલેટેડ ટોટલ સમરાઇઝ વેની અંદર મેં 6 ક્વેશ્ચન આપેલા છે. આ 6 ક્વેશ્ચન શોર્ટ અને સિમ્પલ વેની અંદર આપેલા છે. તમે મેક્સિમમ રીતે એને એલોબરેટ કરી શકશો. બધા ટોપિક મેં કવર કરેલા છે. જનરલી ઘણી બધી બુકની અંદર એ ડિટેલમાં ઘણા બધા નાના ચેપ્ટરમાં ડિવાઈડ કરેલા છે, પણ એવી રીતે પણ ન જોવું. તમને યુનિવર્સિટીમાં જે સિલેબસ આપેલો છે એના બેઝ ઉપર મેં ટોપિક બનાવેલા અને એના બેઝ ઉપર જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછી શકાય એવા મેં ક્વેશ્ચન વાઇઝ તમને સમરી યુનિટ 1ની અંદર આપેલી છે. ક્વેશ્ચન વાઇઝ આપણે જોતા જઈએ અને ખાસ આ મેક્સિમમ લોકોને શેર કરજો. સમરાઇઝ વેની અંદર આખું ચેપ્ટર શીખી શકાય અને ખાસ શેર કરીને લાઇક પણ કરજો, તે જેથી મને આવા વિડીયો બનાવવા માટે પ્રેરણા મળે. તો ફર્સ્ટ ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, ડિસ્ક્રાઇબ ઓબ્જેક્ટિવ ઇમ્પોર્ટન્સ એન્ડ સ્કોપ ઓફ ઓબ્જેક્ટિવ ઓફ ઓડિટિંગ એન્ડ એસ્યુરન્સ. હવે સૌથી પહેલાં ઓડિટિંગ તમારા માટે પહેલો જ વખત આવેલો છે અત્યાર સુધી બીકોમમાં. ઓડિટિંગ એટલે શું અને એસ્યુરન્સ એટલે શું, હું થોડોક ખાલી ઇન્ટ્રોડક્શનમાં જાઉં, થોડોક બેઝિક આઈડિયા આપું, પછી આપણે ડિટેલમાં જઈએ. ઓડિટિંગ એટલે શું? ઓડિટિંગ મીન્સ સિસ્ટમેટિક એક્ઝામિનેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ રેકોર્ડ ફોર અસર્ટેનિંગ એક્યુરસી. સર એટલે શું? સિસ્ટમેટિક એક્ઝામિનેશન એટલે ડિટેલમાં ચેક કરવું. કોને ચેક કરવાના? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે શું? P&L અને બેલેન્સ શીટ, એના જે રેકોર્ડ હોય એને વ્યવસ્થિત રીતે ચેક કરવા, સાચા છે કે ખોટા છે એની ખાતરી મેળવવાની પ્રક્રિયા, એને સામાન્ય ભાષામાં ઓડિટ તરીકે ઓળખવામાં આવે છે. અને આમાં જ એક કી શબ્દ આવે છે એસ્યોરન્સ. એસ્યોરન્સ એટલે શું? ઇન્ડિપેન્ડન્ટ ઓડિટર પોતાનો ઓપિનિયન આપશે, એને કહેવાય એસ્યોરન્સ. એસ્યોરન્સ એટલે ખાતરી. એક્ઝામ્પલ તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર 1000 કરોડ છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના CEOએ કીધેલું છે. પણ એ સાચું છે કે ખોટું એની ખાતરી કોણ કરશે? એની ખાતરી કરશે એના સ્ટેટ્યુટરી ઓડિટર. જે ટર્નઓવર છે એ એક્યુરેટ છે કે નહીં, તો એને કહેવાય એસ્યુરન્સ, અને એનો રિપોર્ટ આપશે એને કહેવાય એસ્યુરન્સ. ઓડિટિંગ એટલે બધું ચેક કરશે, ચેક કરીને ખાતરી આપશે, એસ્યુરન્સ આપશે, જેના તમે ઓડિટ રિપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ એસ્યુરન્સ માટે ઘણા બધા ક્રાઇટેરિયા જોવામાં આવે છે ઓડિટર દ્વારા. એ જ પ્રક્રિયા એ આખા સબ્જેક્ટની અંદર આવે છે. એ 1 by 1 ક્વેશ્ચન વાઇઝ જોતા જઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. તો આ બેઝિક ઓડિટિંગનો અને એસ્યુરન્સનો મતલબ મેં તમને સમજાવ્યો. સિમ્પલ ભાષામાં ફાઇનાન્શિયલ રેકોર્ડને ચેક કરવાની પ્રક્રિયા, ટુ એક્ઝામિન ધ ફાઇનાન્શિયલ રેકોર્ડ ફોર એક્યુરસી પર્પઝ અને ઇફેક્ટિવનેસ માટે આપણે જે ચેક કરીએ એને કહેવાય ઓડિટિંગ. અને એસ્યુરન્સ એટલે શું? ઇન્ડિપેન્ડન્ટ ઓપિનિયન ઓડિટર દ્વારા ફર્મના બેઝ ઉપરથી ફર્મના રેકોર્ડ માટે આપવામાં આવે એને કહેવાય એસ્યુરન્સ. એસ્યુરન્સને ગુજરાતીમાં કહેવાય ખાતરી, કે આ જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન સાચા છે કે ખોટા એની એક્ઝેક્ટ એના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ એટલે વાઉચર સાથે ટેલી કરવું, ચેક કરવું, અને એ જે પ્રક્રિયાને કહેવાય એસ્યુરન્સ. હવે 1 by 1 ક્વેશ્ચન વાઇઝ જોઈએ. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, ઓબ્જેક્ટિવ ઇમ્પોર્ટન્સ અને સ્કોપ. હવે આ ઇન્ટ્રોડક્શનનો પેરેગ્રાફ એક બેઝિક ઓડિટ અને એસ્યુરન્સ શું ઇમ્પોર્ટન્ટ ક્રુશિયલ રોલ કરે છે શેના માટે? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને ક્રેડિટેબિલિટી અને રિલાયબિલિટી, સાચા છે એની ખાતરી કરવાની પ્રક્રિયા. હવે હું કહી દઉં સાચા છે, નો ચાલે. હવે ઓડિટ શું કામ કરવું જોઈએ? ઓડિટ એક તો ઇન્ટરનલ ફર્મને પોતાનો પ્રોફિટ છે, ફર્મે પોતાની રીતે અકાઉન્ટિંગ એન્ટ્રીના બેઝ ઉપર અકાઉન્ટિંગના સ્ટાન્ડર્ડ લઈને કરેલો છે, પણ એને એક્સપર્ટનું ઓપિનિયન. એક્સપર્ટ એટલે શું? ઓડિટર. જનરલી ઓડિટર CA ફર્મ જે પ્રેક્ટિસિંગ CA હોય એ ઓડિટિંગનું વર્ક કરી શકે, એના ક્રાઇટેરિયા છે. અને LLP ઓડિટિંગની ફર્મ, અને જે કમ્પ્લોરન્ટ ઓડિટર કેગની અંદર ગવર્મેન્ટ ઓડિટમાં છે એ IAS ઓફિસર હોય અને એની પાસે પ્રોફેશનલ ડિગ્રી હોય, એ પણ ઓડિટિંગનું વર્ક કરી શકે ગવર્મેન્ટ એજન્સીનું. તો એ આગળ આપણે ડિટેલમાં જોશું. ઓર્ગેનાઇઝેશનનું ઇન્ટરનલ કંટ્રોલ, શું ચેક કરવું? ઇન્ટરનલ કંટ્રોલ, ઓડિટિંગ એન્હાન્સ. હવે એ ઇન્ટરનલ કંટ્રોલ એટલે શું અને ચેક કરવાની પ્રક્રિયાથી
કંપનીને શું ફાયદો થશે? કંપનીને ઇન્ટરનલ કંટ્રોલ એટલે શું કે કંપનીનો આંતરિક અંકુશ એટલે શું? કંપની જે ઓપરેટિંગ ડેટા એન્ટ્રીની પ્રક્રિયા છે, મેનેજમેન્ટની પ્રક્રિયા છે, યોગ્ય છે કે નહીં, પરચેસિંગના પાવર, ઓર્ડર આપવાના પાવર, પછી કંપનીમાં ટોટલી અકાઉન્ટિંગ એન્ટ્રી, બેઝિક એન્ટ્રીથી લઈને ફાઇનલાઇઝ એન્ટ્રી સુધીની જે કંપની પોતે પ્રોસેસ કરે છે અકાઉન્ટિંગ, એ પ્રક્રિયા બધી સાચી છે કે ખોટી છે એ ચેક કરવા માટેની પ્રક્રિયાને કહેવાય ઇન્ટરનલ કંટ્રોલ. એ બધું ચેક કરવું, અને શેના માટે? સ્ટેક હોલ્ડર માટે, પ્રમોટર માટે, અકાઉન્ટેબિલિટી અને ડિસિઝન મેકિંગ માટે યુઝફુલ થાય છે. ઓબ્જેક્ટિવ, હવે હેતુઓ એના કયા કયા ઓબ્જેક્ટિવ છે? તો સૌથી પહેલાં વેરીફાઈંગ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. પ્રાઇમરી એને ઓબ્જેક્ટિવને આપણે બે રીતે ક્લાસિફાઈડ કરવાના, પ્રાઇમરી અને સેકન્ડરી. મેં શોર્ટમાં આપેલા છે, તમે આમાં પણ ડિટેલમાં લખી શકો. કેવી રીતે લખી શકાય હું તમને હમણાં સમજાવું. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એન્શ્યોર એક્યુરસી, કમ્પ્લીટનેસ એન્ડ કમ્પ્લાયન્સ વિથ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે શું? ફાઇનાન્શિયલ પોઝિશન એટલે પીએનએલ, બેલેન્સ શીટ. પછી ફાઇનાન્શિયલ પરફોર્મન્સ એટલે પીએનએલ. એના ડેટા એક્યુરેટ છે કે નહીં એ ચેક કરવાની પ્રક્રિયા, એ સૌથી પહેલો પ્રાઇમ ઓબ્જેક્ટિવ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ સાચા છે કે ખોટા? ઓડિટરનું મેન વર્ક શું? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને વેરીફાઈ કરવા. એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના રૂલ મુજબ છે કે નહીં? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 1 to 31 સુધી સ્પેસિફાઈડ કરેલ છે. એવી રીતે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અમુક કંપનીને લાગુ પડતા હોય અને ઇન્ડિયાસ લાગુ પડતા હોય, એ મુજબ સ્ટાન્ડર્ડ મુજબ વર્ક થયેલું છે કે નહીં, અકાઉન્ટિંગ એન્ટ્રી થયેલી છે કે નહીં, એ ચેક કરવાની પ્રક્રિયા એને કહેવાય ઓડિટિંગ. એક્ઝામ્પલ તરીકે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 6 ડેપ્રિસિએશન અકાઉન્ટિંગ, તો ડેપ્રિસિએશનનું કેલ્ક્યુલેશન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 6 મુજબ થયેલું છે કે નહીં. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 9 રેવન્યુ રિકોગ્નાઇઝેશન, તો રેવન્યુ છે એટલે આવક છે એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 9 મુજબ રિકોગ્નાઇઝ એટલે લખવામાં આવેલી છે કે નહીં. પછી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 10. આવી રીતે બધા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફૂલફિલ થયેલા છે, એના નોર્મ્સ, રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ અકાઉન્ટિંગ. શું કામ? કારણ કે કંપનીની અંદર અકાઉન્ટિંગ વર્ક કરનાર વ્યક્તિ પાસે પ્રોફેશનલ એક્સપર્ટાઇઝ નોલેજ ન હોય, એની પાસે ડેટા એન્ટ્રીનું નોલેજ હોય, તો એના માટે એક્યુરસી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની ફૂલફિલ થયેલી છે કે નહીં. તો સૌથી પહેલાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને વેરીફાઈ કરવા. સેકન્ડ છે ફ્રોડ અને એરર. જો એમાં ભૂલ કાંઈ હોય, ફ્રોડ હોય, એરર હોય, તો એને ડિટેક્ટ કરવા. થર્ડ છે એનો પોતાનો ઓપિનિયન આપો કે અકાઉન્ટ, બુક્સ ઓફ અકાઉન્ટ છે, એક્સપ્રેસ એન ઓપિનિયન, એ પરફેક્ટ છે કે નહીં, એઝ પર ધ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સ્પેસિફાઈડ અથવા નોટિફાઈડ બાય ધ આઈસીઆઈ, જે આપેલા છે સ્ટાન્ડર્ડ એ મુજબ વર્ક થયેલું છે કે નહીં. અને સેકન્ડરી ઓબ્જેક્ટ પ્રિવેન્ટ, ડિટેક્ટ કરવું એટલે જોવું, અને પ્રિવેન્ટ કરવું. એ જે ફ્રોડ અને એરર છે એને દૂર કરવા માટે કેવી રીતે દૂર કરી શકાય, અને એ દૂર કરવા માટે ઓડિટરનો રોલ શું છે, એ સેકન્ડરી ઓબ્જેક્ટિવ છે. પછી એમાં ઇમ્પ્રુવમેન્ટ શું કરી શકાય. તમે ધારો કે એક્ઝામ્પલ તરીકે એક કંપનીએ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ખોટી રીતે ફોલો કરીને અકાઉન્ટ બનાવેલા છે, તો એને ઇમ્પ્રૂવ કઈ રીતે કરી શકાય, એમાં મોડિફિકેશન ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં કઈ રીતે કરી શકાય, એના માટેનું સજેશન પ્રોવાઈડ કરવું. કોના દ્વારા? ઓડિટર દ્વારા. કોને? જે કંપનીનું ઓડિટ કરતા હોય એને. અને કમ્પ્લાયન્સીસ એટલે શું? એડહેર ટુ લો, રેગ્યુલેશન એન્ડ સ્ટાન્ડર્ડ એટલે લો, કાયદા મુજબ જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, રૂલ્સ, રેગ્યુલેશન, કંપનીઝ એક્ટ મુજબ જ બધા અકાઉન્ટિંગના નોર્મ્સ મુજબ જ વર્ક થયેલું છે કે નહીં, અકાઉન્ટિંગ એન્ટ્રી થયેલી છે કે નહીં, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર થયેલા છે કે નહીં, એની ખાતરી આપી. એડહેર્ડ એટલે ખાતરી આપી. લો ફૂલફિલ થયેલા છે. એક્ઝામ્પલ તરીકે ઘણી બધી કંપનીમાં હમણાં જ 1 એપ્રિલ 2026થી વેજીસ, મિનિમમ વેજીસ એક્ટમાં ફેરફાર થશે. તો વેજીસ એક્ટમાં સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ એના સ્પેસિફિક ગવર્મેન્ટે રેમ્યુનરેશન અને વેજીસ નોટિફાઈડ કરેલ છે, તો એ મુજબ જ પેઇડ કરવામાં આવે છે કે નહીં. ગ્રેચ્યુઇટી કટ કરવાની છે તો ગ્રેચ્યુઇટી એક્ટ મુજબ કટ થયેલી છે કે નહીં. બોનસ દેવાનું છે તો બોનસ એક્ટ મુજબ થયેલ છે કે નહીં. એ બધા લો ચેક કરવા, એ લો ચેક કરવાની પ્રક્રિયા એને પણ ઓડિટ કહેવાય. તો આ એનું સેકન્ડરી ઓબ્જેક્ટિવ, પ્રાઇમરી અને સેકન્ડરી ઓબ્જેક્ટિવ. પછી છે ઇમ્પોર્ટન્સ. ઓડિટ કરવાથી શું ફાયદો થાય, ઓડિટનું શું મહત્ત્વ છે. ઘણું બધું ઓડિટના ઇમ્પોર્ટન્સમાં લખી શકાય. મેં તો જે મેઇન ઇમ્પોર્ટન્ટ જે હોય એ લખેલા, આને અંદર તમે વધારે પણ લખી શકો. બિલ્ડ સ્ટેક હોલ્ડર ટ્રસ્ટ. ઇન્ટરેસ્ટેડ પાર્ટી હોય એને સ્ટેક હોલ્ડર કહેવાય. એમાં કોણ સમાવેશ થઈ જાય? શેર હોલ્ડર અને સ્ટેક હોલ્ડરમાં ફેર. શેર હોલ્ડર એટલે કંપનીના ઓનર. સ્ટેક હોલ્ડર એટલે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી કંપની સાથે રિલેશનમાં હોય, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં જોડાયેલા હોય. કોણ ઇન્ક્લુડ થાય? બેંક,
પછી સ્ટેક હોલ્ડરની અંદર બેંક આવે, ક્રેડિટર્સ આવે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન આવે, FII આવે, ઇન્વેસ્ટર આવે, જેનો ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી કંપનીમાં ઇન્ટરેસ્ટ હોય અથવા એ કંપનીમાં રોકાણ કરવા માગતા હોય, એ બધાને ટ્રસ્ટ, જો ઓડિટ રિપોર્ટ હોય તો જ એ ટ્રસ્ટ લાગુ પડી શકાય. હું એમ કહી દઉં સિમ્પલ, એ લિમિટેડ મારી કંપની હોય, હું એમ કહી દઉં કે મારે 20 કરોડનું ટર્નઓવર છે, તો એ કોઈ ઇન્વેસ્ટર માન્ય રાખે ન રાખે. પછી હું બેંક પાસેથી લોન લેવા જાઉં, હું કહી દઉં કે મારી 20 કરોડનું ટર્નઓવર છે, મને લોન આપી દો, તો લોન અપ્રૂવ બેંકવાળા પણ નહીં કરે. શું કામ? એની પાસે પરફેક્ટ ઓડિટ રિપોર્ટ હોવો જોઈએ. એ કોણ આપશે? એ ઓડિટર આપશે, સ્પેસિફાઈડ કરેલા હોય ગવર્મેન્ટે. એ ઓડિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1945 જે પ્રેક્ટિસિંગ CA હોય એ જ સર્ટિફિકેટ આપી શકે, અને એ રિપોર્ટના આધારે જ જેન્યુનનેસની ખાતરી મળી શકે. બાકી કંપની તો પોતાની રીતે બુક્સ ઓફ અકાઉન્ટ પ્રેઝન્ટ કરે તો એ ચાલીએ નહીં અને માન્ય પણ ન રહે. તો સૌથી પહેલાં સ્ટેક હોલ્ડરનો ટ્રસ્ટ, અકાઉન્ટેબિલિટી, ગુડ ગવર્નન્સ ફોલો થાય, ટ્રાન્સપરન્સી ડિસિઝન મેકિંગમાં યુઝફુલ થાય છે, અને કમ્પ્લાયન્સીસ બધા સ્ટાન્ડર્ડ ફૂલફિલ થાય છે. એટલા માટે જરૂરી છે ઓડિટ કરવું. ઇન્ટરનલમાં જો કાંઈ ભૂલ થતી હોય, ઇન્ટરનલ એટલે કંપનીમાં જ જો લખવામાં ભૂલ થતી હોય, અમુક ફ્રોડ કરતા હોય, તો એ પણ ઇઝીલી ડિટેક્ટ કરી શકાય વિથ ધ હેલ્પ ઓફ પ્રોપર ઓડિટિંગ. અને સ્કોપ છે એમાં, ઓડિટિંગના ટાસ્કમાં કઈ કઈ વસ્તુઓ, કયા કયા બુક્સ ઓફ અકાઉન્ટ ચેક કરવાના, સ્કોપ એટલે એનો અવકાશ શું, એની અંદર શું ચેક કરવું પડશે. તો સૌથી પહેલાં છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં ફાઇનાન્શિયલ પોઝિશન એટલે બેલેન્સ શીટ, પરફોર્મન્સ એટલે P&L અને કેશ ફ્લો. પછી ઇન્ટરનલ કંટ્રોલ, ઇફેક્ટિવનેસ અને રિસ્ક મેનેજમેન્ટ, વેલ્યુએશન ઓફ કંટ્રોલ ઇફેક્ટિવનેસ. ઇન્ટરનલ કંટ્રોલ એટલે શું? એન્ટ્રી થાય છે, એન્ટ્રી કરનાર વ્યક્તિ પાસે પ્રોપર નોલેજ છે કે નહીં, એ જે સોફ્ટવેરમાં એન્ટ્રી કરે છે એ કંપનીમાં પ્રોપર અકાઉન્ટિંગ એન્ટ્રી કરે છે કે નહીં, એની ચેક કરવાવાળા વ્યક્તિ મેનેજર છે, એ વ્યવસ્થિત રેગ્યુલર ઇન્ટરવલે એન્ટ્રી ચેક કરે છે કે નહીં. આને કહેવાય ઇન્ટરનલ કંટ્રોલ. ઇન શોર્ટમાં ઇન્ટરનલ કંટ્રોલ એટલે તમને કહું તો કંપની પોતાના રીતે અકાઉન્ટ મેન્ટેન રાખતા હોય, એ અકાઉન્ટ ચેક કરવા માટેની સિસ્ટમ, એને અપ્રુવલ માટેની સિસ્ટમ. ધારો કે અમુક જે બિલ છે એનું અપ્રુવલ આપતો હોય હાયર ઓથોરિટી, તો હાયર ઓથોરિટીના સહી સિક્કો છે કે નહીં, તો એ બધાને કહેવાય ઇન્ટરનલ કંટ્રોલ. તો એ પણ ચેક કરવું ઓડિટિંગની અંદર આવે. અને કમ્પ્લાયન્સ ઓડિટ લો મુજબ થયેલું છે કે નહીં. તો આ સૌથી પહેલાં પહેલો ક્વેશ્ચન. પછી સેકન્ડ ક્વેશ્ચન છે ટાઈપ્સ ઓફ ઓડિટ. ઓડિટના પ્રકારો, ટોટલ 5 પ્રકાર છે ઓડિટના. હવે આપણે 1 by 1 જોઈએ. હવે સ્ટેટ્યુટરી ઓડિટ. સ્ટેટ્યુટરી ઓડિટ એટલે શું? કાયદેસરનું ઓડિટ. હવે સર, કાયદેસરનું ઓડિટ એટલે જે કંપનીને અથવા કોઈ પણ એન્ટિટીને મેન્ડેટરી કરવામાં આવે, કોના દ્વારા? કાયદા દ્વારા, ભારત સરકાર દ્વારા. તો એ જે પ્રક્રિયા છે એને સ્ટેટ્યુટરી ઓડિટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે બજેટ બહાર પડેલું, એમાં એસેસમેન્ટ યર 25-26 અને ફાઇનાન્શિયલ યર 24-25ના બેઝ ઉપર જો અહીંયા ક્રાઇટેરિયા આપેલા છે કે કોના કોના માટે ઓડિટ કમ્પલસરી છે. જેનું ટર્નઓવર મેન્ડેટરી, જેનું ટર્નઓવર 1 કરોડથી વધુ હોય. ટેક્સ ઓડિટ મેન્ડેટરી ઇફ ટર્નઓવર કેટલું વધુ હોય? 1 કરોડથી વધુ હોય, અથવા ઇફ, સર ટર્નઓવર એટલે સેલ્સ, અને ઇફ 95% પ્લસ ટ્રાન્ઝેક્શન આર ડિજિટલ, થ્રીશોલ્ડ લિમિટ ઇઝ 10 કરોડ. હવે જો એક્ઝામ્પલ તરીકે 95% અથવા એનાથી વધુ જો ટ્રાન્ઝેક્શન ડિજિટલ એટલે શું? ડાયરેક્ટલી ખાતામાં આવતા હોય, ફોનપે દ્વારા, RTGS દ્વારા, NEFT દ્વારા. તો ડાયરેક્ટલી ખાતામાં આવતા હોય એના દ્વારા જો હું સેલ્સ દર્શાવતો હોય તો મારી લિમિટ વધી જાય 10 કરોડ. તો એમાં ખોટા થવાના ચાન્સ ઓછા હોય, એટલે ગવર્મેન્ટે લિમિટ વધારેલી છે. એક એક્ઝામ્પલ આપું, મેં 10 કરોડનું સેલ્સ કરેલું હોય તો એમાં 9 કરોડ ને 50 લાખ રૂપિયા જો ઓનલાઈન આવેલા હોય તો મને સરકાર એમ કહે છે કે તમારે ઓડિટ 10 કરોડ સુધી તમને મર્યાદા મળશે. પણ જો હું બ્લેકનું ટ્રાન્ઝેક્શન, બ્લેકનું એટલે જેનો ઓનલાઈન રેકોર્ડ ન હોય, ડાયરેક્ટલી ખાતામાં ન આવતા હોય, તો એના માટેની બિઝનેસ માટે મર્યાદા છે 1 કરોડની. અને જે પ્રિઝ્યુમટિવ ઇન્કમ લેતા હોય, સર પ્રિઝ્યુમટિવ ઇન્કમ એટલે શું? ઇન્કમ ટેક્સની એક સેક્શન છે 44AD, જે ધારેલા આવક તરીકે ધ્યાનમાં લેવામાં આવે, 44AD અને 44ADA. હવે સર એટલે શું? જે ઇન્કમ ટેક્સ એક્ટ એવી રીતે સ્પેસિફાઈડ કરે છે પોતાના SSE માટે
કે બિઝનેસમેન હોય એ પોતાને બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન ન રાખવા પડે, પોતે પોતાની રીતે એઝ્યુમ કરીને આવક દર્શાવી શકે, ધારી શકે, અને એના માટેની ટર્નઓવરની મર્યાદા છે 2 કરોડ, 2 કરોડ ઓર લેસ. તો એના માટે 2 કરોડ નોર્મલ બિઝનેસમેન માટે 1 કરોડ, જો 1 કરોડથી વધુ થઈ જાય તો ઓડિટ કમ્પલસરી છે. જો ડિજિટલ ટ્રાન્ઝેક્શન 95%થી વધુ હોય તો 10 કરોડની મર્યાદા. હવે પ્રોફેશનલ આર્કિટેક્ટ હોય, ઇન્ટિરિયર હોય, એન્જિનિયર હોય, એડવોકેટ હોય, એના માટે રિસિપ્ટ એટલે જે ક્લાયન્ટ પાસેથી ફીઝ મળે એ 50 લાખથી વધુ હોય તો ઓડિટ કમ્પલસરી, અને 95%થી વધુ ટ્રાન્ઝેક્શન ડિજિટલ હોય તો 75 લાખની લિમિટ છે. કોસ્ટ ઓડિટ કોને જનરલી ઇન્ડસ્ટ્રીને અપ્લાય થાય, ફેક્ટરીને અપ્લાય થાય, મેન્યુફેક્ચરિંગ યુનિટને અપ્લાય થાય, પણ કોસ્ટ ઓડિટમાં મર્યાદા વધારે હોય. જેનું ટર્નઓવર 50 કરોડથી વધુ હોય અને પ્રોડક્ટ અને સર્વિસની વેલ્યુ 25 કરોડથી વધુ હોય તો એને ફરજિયાત લાગુ પડે. તો આ છે બેઝિક સ્ટેટ્યુટરી લિમિટ, સ્ટેટ્યુટરી લિમિટની મર્યાદા. હવે સ્ટેટ્યુટરી લિમિટ કોણ કરશે, શું કામ કરવામાં આવે, એના સ્ટેટ્યુટરી ઓડિટર સ્ટેટ્યુટરી ઓડિટ કરશે, જો એમાં બધું આપેલું છે. મેન્ડેટરી ઓડિટ ઇઝ રિક્વાયર્ડ બાય લો, કંપનીઝ એક્ટ મુજબ ફરજિયાત છે. ફાઇનાન્શિયલ, એનું મેઇન પર્પઝ શું, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની એક્યુરસી, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ મુજબ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર થયેલા છે કે નહીં. કોણ કરશે, એક્સટર્નલ ઓડિટર, એ કોણ હોય, સીએ ફર્મ હોય, અને સીએ ફર્મ અથવા ઇન્ડિપેન્ડન્ટ સીએ પણ જેની પાસે COP સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસિંગ હોય, એ 3rd ચેપ્ટરમાં આવશે, ક્વોલિફિકેશન અને ડિસ્ક્વોલિફિકેશન. 4thની અંદર એ આપણે જોશું એટલે ખ્યાલ આવી જશે. પછી આઉટકમ્સ, ઓડિટ રિપોર્ટ ઓન ફાઇનાન્શિયલ ફેરનેસ. ફેરનેસ એટલે શું, ટ્રુ ઓર ફેર વ્યૂ. ફેર વ્યૂ જે ઓડિટ બતાવે છે એ સાચો વ્યૂ બતાવે છે, એની ખાતરી ઓડિટ રિપોર્ટમાં ઓડિટરે આપવાની હોય છે. આ થયું સ્ટેટ્યુટરી ઓડિટ. પછી સેકન્ડ છે ઇન્ટરનલ ઓડિટ. ઇન્ટરનલ ઓડિટ એટલે શું, કંપની પોતાના જે સિસ્ટમ ચાલે છે, પોતાની સિસ્ટમને ચેક કરવા માટે જ ઓડિટ કરાવે. એક્ઝામ્પલ તરીકે કંપની, આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ડીમાર્ટ છે, તો ડીમાર્ટની અંદર ડીમાર્ટના જ ઓનર છે, ડીમાર્ટનું આખી બ્રાન્ચનું પોતાના હિસાબો યોગ્ય થયેલા છે કે નહીં, એ પોતાની જે ટીમ મૂકે તો એને કહેવાય ઇન્ટરનલ ઓડિટ. પોતાની જ એક્યુરસી ચેક કરવા, એટલે કંપનીની જ એક્યુરસી ચેક કરવા કંપનીના જ માણસો મૂકવામાં આવે તો એને કહેવાય ઇન્ટરનલ ઓડિટ. પર્પઝ શું છે, ઇન્ટરનલ કંટ્રોલની સિસ્ટમ ચેક કરવી, રિસ્ક મેનેજમેન્ટ, જે કાંઈ રિસ્ક હોય, મેનેજમેન્ટમાં કાંઈ ખામી હોય તો એને દૂર કરવી, અને ઓપરેશનલ ઇફિશિયન્સી, જે રીતે વર્કિંગ થાય છે એ પરફેક્ટ છે કે નહીં, કેટલું એક્યુરેટ છે, કેટલી ઇફિશિયન્સીવાળું વર્ક થાય છે ઇન્ટરનલ કંટ્રોલનું, એ ચેક કરવું. ફોકસ શું છે, પ્રોસેસ, સિસ્ટમ અને કમ્પ્લાયન્સીસ થાય છે કે નહીં એ ચેક કરવું. ઇન્ટરનલ ઓડિટ ટીમ અથવા આઉટસોર્સ કોઈ પણ વ્યક્તિ કરી શકે, કંપની જેને અપોઇન્ટ કરે એ કરી શકે, અથવા આઉટસોર્સ બીજા વ્યક્તિને પણ અપોઇન્ટ કરી શકે અને રિકમેન્ડ કરે એ ઇમ્પ્રુવમેન્ટ માટે. એ ઓડિટર જો કાંઈ ફેરફાર કરવા હોય તો ઇમ્પ્રુવમેન્ટ કરે. એક્ઝામ્પલ તરીકે મને ડીમાર્ટનો જ હું કર્મચારી હોય અને મને માધાપરની બ્રાન્ચમાં ચેક કરવા માટે બોલવામાં આવે તો હું ઇન્ટરનલ ઓડિટર કહેવાય. મારે ત્યાં શું ચેક કરવાનું કે પેમેન્ટ લેવામાં આવે છે, યોગ્ય લેવામાં આવે છે, એ ડિપોઝિટ યોગ્ય રીતે બેંકમાં કરવામાં આવે છે, અને એના બેઝ ઉપરથી મારે જો કાંઈ એમાં સજેશન અથવા ઇમ્પ્રુવમેન્ટ આપવું હોય તો મારા રિપોર્ટમાં હું કંપનીના ટોપ લેવલના મેનેજમેન્ટને હું આપું, એને કહેવાય ઇન્ટરનલ ઓડિટ. એના પછી છે ગવર્મેન્ટ ઓડિટ. કોઈ પણ ગવર્મેન્ટ એજન્સી, ગવર્મેન્ટ સેક્ટર, એના ઓડિટ કરવા માટે આપણે તમે ઘણી વખત સાંભળતા હોય કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક કરવામાં આવે છે. આ CAAG એ કોણ હોય, જનરલી IAS અને IPS અથવા IAS અથવા IA એ ઓફિસર હોય જેની પાસે પ્રોફેશનલ ક્વોલિફિકેશન હોય, એ જ ઓડિટ કરી શકે. ગવર્મેન્ટનું ફંડ છે યોગ્ય રીતે યુટિલાઇઝ થાય છે, યોગ્ય પર્પઝ માટે યુટિલાઇઝ થાય છે, એ ચેક કરવો. એ પર્પઝ, એ હેતુ કોનો છે, કેગનો, તો એનું પર્પઝ પબ્લિક એન્ટિટીને ફંડ્સને મેનેજ થાય છે કે નહીં, પબ્લિકનું સ્પેન્ડિંગ છે એ યોગ્ય રીતે થાય છે કે નહીં, કન્ડક્ટેડ બાય કોણ કરશે, ગવર્મેન્ટ ઓડિટ. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, એક જનરલી કોણ હોય, ગ્રેજ્યુએશન IA અને AS
અને પ્રોફેશનલ ક્વોલિફિકેશન એની પાસે CS અથવા CWA કોસ્ટ એન્ડ વર્ક અકાઉન્ટન્ટની હોવી જોઈએ. અને રિપોર્ટ કોને કરશે? લેજિસ્લેચર ઓફ ગવર્મેન્ટ પબ્લિક ફંડ યુસેજ, જે ગવર્મેન્ટની એજન્સીને એનું રિપોર્ટિંગ કરવામાં આવશે. કોસ્ટ ઓડિટ, કોસ્ટના રેકોર્ડ ચેક કરવા માટેનું ઓડિટ, એને કોસ્ટ ઓડિટ કહેવાય. મેન્યુફેક્ચરિંગ યુનિટને અપ્લાય થાય અથવા જેનો પર્પઝ પ્રોસેસ સાથે જોડાયેલું હોય, કોઈ પણ યુનિટને મેન્યુફેક્ચરિંગ કરવામાં ફેક્ટરી માટે અપ્લાય થાય. અને આપણે ઉપર જોયું કોસ્ટ ઓડિટની મર્યાદા, જેની લિમિટ છે. ઇન્ડસ્ટ્રીમાં અપ્લાય થાય, મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અપ્લાય થાય. કોસ્ટ અકાઉન્ટન્ટ વર્ક કરી શકે, જેની CWA જેની પાસે કોસ્ટ એન્ડ વર્ક અકાઉન્ટન્ટની ડિગ્રી હોય એ જ કોસ્ટ ઓડિટ તરીકેનું વર્ક કરી શકે. એક કોસ્ટ અકાઉન્ટન્ટનું એના માટેની ઇન્સ્ટિટ્યૂટ છે ICWA, એને પાસેથી એની સ્પેસિફિક નોલેજ મેળવેલું હોય અને સર્ટિફિકેટ હોય એ જ વર્ક કરી શકે. અને મેનેજમેન્ટ ઓડિટ, મેનેજમેન્ટની એક્યુરસી અને એને ચેક કરવા માટેનું ઓડિટ એટલે મેનેજમેન્ટ ઓડિટ. ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ઓડિટ પ્લાનિંગ, ઓડિટ પ્રોગ્રામ એન્ડ ઓડિટ નોટ. હવે ઓડિટ પ્લાનિંગ એટલે શું? ઓડિટ પ્લાનિંગ પહેલાં સમજીએ. ઓડિટ પ્લાનિંગ ઇન્વોલ્વ્સ ડિસાઇડિંગ ધ સ્કોપ, એપ્રોચ, રિસોર્સ ફોર ધ ઓડિટ. એટલે મારે ઓડિટના ટાસ્કમાં કયા કયા બુક્સ ઓફ અકાઉન્ટ ચેક કરવાના છે, કયા કયા સ્ટેપને મારે એન્કાઉન્ટર કરવાના છે એટલે ચેક કરવાના છે, એને કહેવાય ઓડિટ પ્લાનિંગ. હું પહેલેથી એક્ઝામ્પલ તરીકે હું બેંકનું ઓડિટ કરવાનું હોય તો મારે ટાસ્ક આપેલું હોય કે બેંકની અંદર મારે કયા કયા અકાઉન્ટ ચેક કરવાની છે. કૃષિ લોન ચેક કરવાની છે, ટર્મ લોન ચેક કરવાની છે, મોર્ગેજ લોન ચેક કરવાની છે. એ મારે ડિસાઇડ કરવું અને એ કઈ રીતે હું ટાસ્ક કમ્પ્લીટ કરીશ એ ટાસ્કને મારે એનું મેં વર્કઆઉટ કરવું એડવાન્સમાં, એને કહેવાય ઓડિટ પ્લાનિંગ. પર્પઝ શું છે? ઓડિટ કવર ઓલ કી એરિયાઝ, એડ્રેસ સિગ્નિફિકન્ટ રિસ્ક, જે કાંઈ અને ઇઝ કમ્પ્લીટેડ વિધિન ગિવન ટાઈમ ફ્રેમવર્ક. એટલે સ્ટિપ્યુલેટેડ પીરિયડ ઓફ ટાઈમમાં જે ટાસ્ક છે એને કમ્પ્લીટ કરી શકાય. બધું રિસ્ક જે છે એ રિસ્ક ન રહે કે એમાં ભૂલ થવાના ચાન્સ ન રહે, એ બધું કવર કરીને હું જે ઓડિટ કરવા માટેનું ટાસ્ક લઉં અને એનું પ્લાનિંગ હું કરું, એનું આયોજન કરું, એને જ કહેવાય ઓડિટ પ્લાનિંગ. પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓડિટ કવર ઓલ એરિયા, એટલે જે ચેક કરવાના ટાસ્ક હોય એ ટાસ્કને હું કવર કરું, એ પણ ટાઈમ લિમિટમાં, એને કહેવાય ઓડિટ પ્લાનિંગ. અને એની અંદર શું શું ઇન્ક્લુડ થાય છે? એન્ટિટીને સમજવી, એન્ટિટીને સમજીને એના ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરવા, પછી રિસ્ક એસેસમેન્ટ, એમાં કયું રિસ્ક જોડાયેલું છે એ સમજવું, અને સ્ટ્રેટેજી બનાવવી, વ્યૂહરચના બનાવવી કે કેવી રીતે ઓડિટ કરી શકાય. ડાયરેક્ટ ઓડિટ પ્લાનિંગ ન થઈ શકે. સૌથી પહેલાં જોવાની કે કઈ એન્ટિટી છે, બેંક છે અથવા મોલ છે અથવા ઇન્ડસ્ટ્રી છે, એ એન્ટિટીને સમજવાની, એના રેગ્યુલેટરી સ્ટાન્ડર્ડ સમજવાના. તો બેંક છે તો બેંકમાં કયો સોફ્ટવેર યુઝ થાય છે, કંપનીઝ છે તો કંપનીની ઇન હાઉસ સોફ્ટવેર બનાવેલો છે એ સોફ્ટવેરને સમજવો. પછી ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરવાના કે આમાં ફાઇનાન્શિયલ ડેટા કયો મારે ચેક કરવો છે. પછી રિસ્ક ક્યાં આવી શકે એ રિસ્કની એસેસ કરવું, અને પછી મારે સ્ટ્રેટેજી બનાવી ફોર કન્ડક્ટિંગ એન ઓડિટ, ધેટ ઇઝ ઓડિટ પ્લાનિંગ. હવે ઓડિટ પ્રોગ્રામ એટલે ડિટેલ પ્લાન આઉટલાઇન બાય ધ સ્પેસિફિક ઓડિટ પ્રોસિજર. ઓડિટ પ્રોસિજર કરવા માટે મારે પ્લાન બનાવી લેવું કે પહેલાં આ વર્ક કરીશ, પછી આ વર્ક કરીશ, પછી આ વર્ક કરીશ, એને કહેવાય ઓડિટ પ્રોગ્રામ. અને ટાઈમલાઇનમાં અને રિસ્પોન્સિબિલિટીના બેઝ ઉપર ડિસાઇડ કરવું, એને કહેવાય ઓડિટ પ્રોગ્રામ. Audit program guides the execution of audit, ensure throughout the and helping documenting and evidence. અને એવિડન્સ સાથે એ ચેક કરવું. એની અંદર શું ઇન્ક્લુડ થાય છે? ગોલ ફોર ઓડિટ, સ્કોપની અંદર કયા વર્ક કરવો, પ્રોસિજર કઈ ફોલો કરવી, ટાઈમ શું છે અને રિસ્પોન્સિબિલિટી. એટલે ટૂંકમાં ઓડિટ પ્રોગ્રામ એટલે કાંઈ નહીં, ડિટેલ પ્લાન આઉટલાઇન ફોર ધ ઓડિટ. શરૂઆતથી લઈને અંત સુધી હું કઈ રીતે ઓડિટની પ્રક્રિયા કરીશ એનું એડવાન્સમાં જે પ્રિપેરેશન, એને જ કહેવાય ઓડિટ પ્રોગ્રામ. અને લાસ્ટ થર્ડ છે ઓડિટ નોટ. ઓડિટ નોટ ઇઝ અ ડોક્યુમેન્ટ રેકોર્ડિંગ ઓડિટ ફાઇન્ડિંગ, ઓબ્ઝર્વેશન એન્ડ રિકમેન્ડેશન. જે કાંઈ ઓડિટ નોટ એટલે સિમ્પલ ભાષામાં હું ચેક કરું છું. એક્ઝામ્પલ તરીકે એક કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટ ચેક કરું છું, મને ખ્યાલ આવે છે કે અહીંયા સેલ્સ 3 લાખનું છે, એ 3 લાખ ન આવે, 30,000 જ આવે, તો મારે લખવું કે 15/3 સેલ્સ ખોટું નોંધેલ છે. કેટલું? તો કે 30,000. એની ઇમ્પેક્ટ નેટ પ્રોફિટમાં કેટલી પડશે એ મારે એક ક્વેરી ડિસાઇડ કરવા માટે એક બુક બનાવી, એને જ કહેવાય ઓડિટ નોટ. સિમ્પલ ભાષામાં ક્વેરી બુક જે કહીએ ને, કે જે ભૂલ હોય
ભૂલ નોંધવા માટે હું એક બુક્સ બનાવું એને ઓડિટ નોટ કહેવાય. એમાં ફાઇન્ડિંગ હોય, ઓબ્ઝર્વેશન હોય, રિકમેન્ડેશન હોય કે આ તમે 30,000ની બદલે 3 લાખ લખેલું છે, એને સુધારવા માટે અહીંયા આવી રીતે એન્ટ્રી કરી શકાય, તો એને કહેવાય ઓડિટ નોટ. ઓડિટ નોટ ઇઝ અ ડોક્યુમેન્ટ રેકોર્ડિંગ ઓડિટ ફાઇન્ડિંગ, ઓબ્ઝર્વેશન અને રિકમેન્ડેશન. જે કાંઈ ભલામણ હોય, ઓબ્ઝર્વેશન હોય, એ બધું નોટમાં રેકોર્ડ કરવામાં આવે. ઓડિટ નોટ રિપોર્ટ્સ ઇસ્યુ ટુ ધ મેનેજમેન્ટ એન્ડ સજેસ્ટ ફોર ધી ઇમ્પ્રુવમેન્ટ. અને ઓડિટ નોટ પછી બતાવવાનું કે મેનેજમેન્ટને કે અહીંયા એ ભૂલ છે, તમે સુધારો કરી નાખો, પછી જે પ્રોફિટ આવે એનું સ્ટેટમેન્ટ અમને આપો. એક્ઝામ્પલ તરીકે 3 લાખની બદલે 30,000 એન્ટર કરીને પછી P&L અને બેલેન્સ શીટ અમને આપો, તો એ મારે કેવું કોને? તો કે મેનેજમેન્ટને. કોના દ્વારા? ઓડિટર દ્વારા. અને શેના દ્વારા? શેના આધારે? તો કે ઓડિટ નોટના આધારે. એની અંદર શું ઇન્ક્લુડ થાય છે? નોટ્સ. ઇમ્પેક્ટ શું છે? એનાથી જે કાંઈ ફાઇન્ડિંગ હોય એ થઈ શકાય. રિકમેન્ડેશન અને મેનેજમેન્ટનો રિસ્પોન્સ કેવો છે એ પણ એમાં ઓડિટ નોટમાં રેકોર્ડ કરવામાં આવે. સિમ્પલ ભાષામાં એક ક્વેરી બુક જ થઈ. ક્વેશ્ચન નંબર 4th, શોર્ટ નોટ ઓન EDP ઓડિટ એન્વાયરમેન્ટ. જ્યાં ડેટા આખો સેટઅપ છે એ ઇલેક્ટ્રોનિકલી એટલે કમ્પ્યુટરાઇઝ નેટવર્કનો સિસ્ટમનો યુઝ થતો હોય તો એને કહેવાય EDP એન્વાયરમેન્ટલ ઓડિટ. હવે એની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય? IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, પછી ડેટા મેનેજમેન્ટ અને યુઝર એક્સેસ કેવો છે, રોલ કેવો છે, રિસ્પોન્સિબિલિટી કેવી છે, સિક્યુરિટી ડેટાની કેવી છે, પ્રોસેસ કેવી રીતે વર્ક થાય છે. અત્યારે મોટાભાગનું ઇલેક્ટ્રોનિકલી કોમ્પ્યુટરાઇઝ ડેટા જ કોઈ પણ કંપની હોય એને પોતાનો ઇન હાઉસ સોફ્ટવેર ડેવલપ કરેલો હોય. એ સોફ્ટવેર જે ડેવલપ કરેલો છે એની પ્રોસેસ કેવી રીતે થાય છે, એનું અપ્રુવલ કેવી રીતે, એને અમુક જે ડેટા છે એ પાસવર્ડ દ્વારા જ એન્ટર થાય છે કે નહીં એ ચેક કરવું, અને એના માટેની પ્રક્રિયા, એના માટેનું ઓડિટ એ ચેક કરવું. એટલે શું કહેવાય? EDP ઓડિટ એન્વાયરમેન્ટ. એનું કંટ્રોલ કેવી રીતે? ડેટા એક્યુરેટ છે કે નહીં, સિક્યુરિટી છે, કમ્પ્લાયન્સ ઇલેક્ટ્રોનિકલ પ્રોસેસ થાય છે એની ખાતરી યોગ્ય છે. એક્ઝામ્પલ તરીકે એક જગ્યાએ એન્ટ્રી થાય તો બીજી જગ્યાએ ઓટોમેટિક એન્ટ્રી થાય છે કે નહીં, કે એમાં ભૂલ રહે છે, તો એ ચેક કરવું, અને એના માટેનું પ્રોસેસ. ટાઈપ્સ એમાં જનરલ કંટ્રોલ અને એપ્લિકેશન કંટ્રોલ. જનરલ કંટ્રોલ એટલે શું કે એમાં શું ચેક કરવું? આવી રીતનું જે એન્વાયરમેન્ટલ હોય EDP જે ફોલો કરતું હોય તો એના માટે શું ચેક કરવું? તો જનરલ કંટ્રોલમાં IT ગવર્નન્સ કેવું છે, સિક્યુરિટી કેવી છે, કે એ કોઈ પણ વ્યક્તિ ઓપરેટ નથી કરી શકતા ને, કારણ કે એમાં એન્ટર ડેટા ખોટો થઈ જાય તો એક સ્પેસિફિક પર્સન જેને અપોઇન્ટ કરેલો છે કંપની એ જ અકાઉન્ટિંગ એન્ટ્રી કરે છે, એ જ સોફ્ટવેરમાં, નોલેજ વગરના સોફ્ટવેરમાં એન્ટ્રી નથી કરતા, એ ચેક કરવું, એને કહેવાય જનરલ કંટ્રોલ. એક્સેસ કેવો છે? જો અહીંયા મેં તમને કીધું હોય પાસવર્ડ દ્વારા, ઓથોરાઇઝેશન દ્વારા. પછી એપ્લિકેશન એ કેવી રીતે? ઇનપુટ વેલિડેશન, પ્રોસેસ ચેક કરવી, એક જગ્યાએ એન્ટ્રી છે તો બીજી જગ્યાએ થાય છે કે નહીં. આઉટપુટ રિકગ્નાઇઝેશન એટલે એ આઉટપુટ આવે છે એ રિફ્લેક્શન કેવું પ્રોપર થાય છે કે નહીં. પ્રિવેન્ટ અનઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન અથવા ડેટા ચેન્જ. જે કાંઈ ડેટા ચેન્જ થયેલા હોય એના માટે જો કાંઈ સુધારો વધારો હોય તો એ કરવું. એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5, ઓડિટ ટ્રેલ્સ. 2 ક્વેશ્ચન બાકી છે. ઓડિટ ટ્રેલ્સ, રેકોર્ડ ઓફ અ ટ્રાન્ઝેક્શન ઓર ઇવન્ટ ઇન અ સિસ્ટમ અલાવિંગ ટ્રેકિંગ ઓફ ચેન્જીસ ઓર એક્સેસ. ઓડિટ ટ્રેલ્સ એટલે શું? મારે ચેક કરવું કે એ જે ડેટા છે, સિમ્પલ ભાષામાં હું કહું તો મારે મેન્યુઅલી કમ્પ્યુટરાઇઝ સિસ્ટમમાં ચેક કરવું કે એ લોકો એન્ટ્રી કરે છે તો પરફેક્ટ થાય છે, તો મારે એવા 3-4 એક્ઝામ્પલ લઈને ડેટા એન્ટ્રી કરવી. સાવ સિમ્પલ ભાષામાં કહું, કોઈ પણ કંપની હોય એમાં સેલ્સની એન્ટ્રી કરતા હોય અને સેલ્સમેનનો રિપોર્ટ આપેલો હોય, હું ઓડિટ કરવા જાઉં તો મારે ચેક કરવું કોઈ પણ કંપનીને મેં વેચાણ કરેલું છે એવું એક એક્ઝામ્પલ લખું અને એની એન્ટ્રી કરું તો એ સિસ્ટમ વાઇઝ પરફેક્ટ થાય છે કે નહીં. ટ્રાયલ બેઝ ઉપર સિમ્પલ ભાષામાં હું કહું તો હું એક એન્ટ્રી કરીને ચેક કરું કે એ એન્ટ્રી પ્રોપર રીતે બુક્સ ઓફ અકાઉન્ટમાં એટલે ઇલેક્ટ્રોનિકલી એન્ટ્રી પરફેક્ટ થાય છે કે નહીં, એ ચેક કરવાની પ્રક્રિયા એને કહેવાય ઓડિટ ટ્રેલ. સિમ્પલ ભાષામાં સાવ ઓડિટ ટ્રેલ એટલે શું? મારે ચેક કરવી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ઉપર બેસીને. ઓડિટરે કંપનીવાળાને કહી દઉં તમે સાઈડમાં હટી જાઓ, મને એક ચેક કરવા દો, હું આર્ટિફિશિયલી સેલ્સ હશે નહીં, હું ખોટો સેલ્સ નાખીશ, પછી હું ડિલીટ કરીશ, પણ હું શું કામ ચેક કરું છું? એની કંપનીની સિસ્ટમ ઇલેક્ટ્રોનિકલી પરફેક્ટ છે કે નહીં એ ચેક કરવાની પ્રક્રિયાને કહેવાય ઓડિટ ટ્રેલ.
એનો પર્પઝ શું છે? મોનિટરિંગ કરવું, એને જે ડેટા એન્ટર કરે છે એ પરફેક્ટ થાય છે કે નહીં, એક્ટિવિટી પરફેક્ટ થાય છે, કમ્પ્લાયન્સીસ પરફેક્ટ થાય છે, એમાં રૂલ્સ અને રેગ્યુલેશન સ્ટાન્ડર્ડ જીએસટી લાગુ પડતું હોય તો જીએસટી, એમાં રેટમાં ફેરફાર થઈ ગયો હોય તો રેટમાં ફેરફાર થયેલી એન્ટ્રી એમાં છે કે નહીં, સિસ્ટમમાં કાંઈ ફેરફાર સજેશન, કારણ કે કોમ્પ્યુટરમાં તો જેવી રીતે કમાન્ડ આપે જીએસટીમાં ફેરફાર છે 12%ની જગ્યાએ 18%, તો 18%ની ઇનપુટવાળી એન્ટ્રી છે કે નહીં, તો એ બધું ચેક કરવાની પ્રક્રિયાને સિમ્પલ ભાષામાં કહેવાય ઓડિટ ટ્રેલ્સ. ઇન્વેસ્ટિગેશન, કી ફીચર, ટાઈમ સ્પેન્ડ, ડિટેલ અને સિક્યોર એ છે કે નહીં એ બધું ચેક કરવાની પ્રક્રિયા આ એના લક્ષણો છે. કે ઓડિટ ટ્રેલ એટલે સિમ્પલ ભાષામાં એક પ્રક્રિયા, એક એવી પ્રક્રિયા કે જેમાં ઓડિટર ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરીને જોશે કે ભૂલ થાય છે કે નહીં, કઈ સિસ્ટમમાં એન્વાયરમેન્ટલ જે કોમ્પ્યુટરાઇઝ એન્વાયરમેન્ટના બુક્સ ઓફ અકાઉન્ટ પ્રિપેર થાય છે ત્યાં પ્રેક્ટિકલી પોતે એક ટ્રાયલ કરીને ચેક કરવામાં આવે એ પ્રક્રિયાને કહેવાય ઓડિટ ટ્રેલ્સ. અને લાસ્ટમાં છે કમ્પ્યુટરાઇઝ એન્વાયરમેન્ટલ ઓડિટ ઇન કમ્પ્યુટરાઇઝ. મોટાભાગે બધી જગ્યાએ કમ્પ્યુટરાઇઝ એન્વાયરમેન્ટમાં ઓડિટ થતું હોય. એક્ઝામ્પલ તરીકે અહીંયા બેસીને મારે અમદાવાદની કોઈ પણ કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટ ચેક કરવા હોય તો અહીંથી હું ચેક કરી શકું, એના જે સોફ્ટવેર મિરેકલમાં પછી ટેલીમાં હું ચેક કરી શકું કે એન્ટ્રી થયેલી છે કે પરફેક્ટ છે કે નહીં, એ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ સાથે મેચ થયેલી છે, મેનેજમેન્ટના ઓથોરિટી છે કે નહીં. તો એ પ્રક્રિયાની એન્શ્યોર ડેટા એનો ફોકસ શું હોય છે? એક્યુરેટ છે, સિક્યુરિટી, કમ્પ્લાયન્સીસ ઇન આઈટી સિસ્ટમ, કી એરિયા, આઈટી કંટ્રોલ કેવું છે કે નહીં, ડેટા એનાલિસ પરફેક્ટ થાય છે, સાયબર સિક્યુરિટી કેવી છે, એ ડેટાનો લોસ તો નથી થતો ને, કમ્પ્લાયન્સીસ રેગ્યુલેશન મુજબ થાય છે, પ્રોટેક્શન મુજબ, અને ક્યાં ક્યાં ચેલેન્જ આવી શકે. તો એક તો આઈટી સિસ્ટમ અને ડેટાનું વોલ્યુમ વધારે હોય ત્યારે એ કોમ્પ્લેક્સ થાય મેન્ટેન કરવામાં, અને એમાં ખાસ એની એક મોટો પ્રોબ્લેમ આઈટી એક્સપર્ટાઇઝની જરૂર હોય ફોર ઇફેક્ટિવ ઓડિટ. ઓડિટ કરવું હોય તો સીઆઈએસ એટલે કમ્પ્યુટરાઇઝ અકાઉન્ટિંગ સિસ્ટમ જેને આવડતું હોય એ જ વર્ક એમાં પ્રોપરલી કરી શકે, અધરવાઇઝ ન કરી શકે. તો આ બેઝિક ચેપ્ટર ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન જે 6 ક્વેશ્ચન આપેલા છે સમરાઇઝ વેની અંદર, કોઈ પણ ક્વેશ્ચનને ડિટેલથી આમાં એક જે મેં અડધા પેજનો ક્વેશ્ચનનો આન્સર આપેલો છે એને તમે 2 પેજ 3 પેજ તમે એલોબરેટ કરીને તમારી રીતે પણ લખી શકો. કહ્યું તો કે વિષય વસ્તુને લગતું કોઈ પણ વસ્તુ તમે ડિટેલમાં લખી શકો. આ સમરાઇઝ ભાઈ આટલું યાદ હશે તો તમને એ સબ્જેક્ટને લઈને તમે ડિટેલમાં લખી શકશો. તો ખાસ ડિટેલથી વાંચીને નોટ બનાવીને એક્ઝામમાં જવાનું છે. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.